આ તમારા સંબંધી હારા છે, તમને આશરો દીધો કે અમે ક્યાં જાય, આવી રીતે આટલા જુલમ ન કરો તમારી માથે, જરા કુદરત વાળાનો ખોફ રાખો, આટલા દુખી અમે કેટલા થઈ। આ હાલત છે રાજકોટના જંગલેશ્વર ડિમોલિશનમાં બેઘર થયેલા લોકોની। આ હલીમાબેનના પરિવારમાં 8 લોકો છે, જેમાં તેમના દીકરા અને દીકરી બંને વિકલાંગ છે। મારા આટલા વિડિયા બધા જોયે છે, પણ કોઈ જવાબ જ નથી દેતું, કોઈ સાંભળતું જ નથી અમારું। અમારા દિવ્યાંગ સામું તો તમે જુઓ, અમે શું કરી? મારી બેન નથી ઉભી રહી શકતી, નથી બોલી શકતી, નથી કઈ કહી શકતી। તો બીજા પરિવારમાં ગુલામ અહેમદભાઈએ કહ્યું કે હું વિકલાંગ છું, મારી વાઈફ વિકલાંગ છે અને મારો ભાઈ છે એ એક હાથે એનું ફેલ છે, એનું એક્સિડન્ટમાં ફેલ થઈ ગયો હતો। અમે બધા પીડગ્રસ્ત છીએ અને અમારું આમાં ઘર લઈ લીધું આ લોકોએ, અને 2 ભાઈ વચ્ચે એક ક્વાર્ટર દીધું છે અને ઈ ક્વાર્ટરની ચાવી અમને દીધી નથી। ગુલામ અહેમદભાઈને એ લોકો પરિવાર આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।